ભાવનગર, રાજકોટ, સુરત, બોટાદ, લીંબડી તેમજ અલગ અલગ શહેરમાંથી બાબર સમાજના આગેવાનો ભેગા થયા. એસપી અને કલેક્ટરને આવેદનપત્રક આપવામાં આવ્યું. ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ. મોરચંદ ગમે યુવકની કરપીણ હત્યા. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથ્થુગઢ ગામના 37 વર્ષીય ડ્રાઈવર ઘોઘાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઈ ગઢાદરા પર 19 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે આશરે 2:30 વાગે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો. અને જે મૃતકના માતાએ નામ લખાવ્યા 5ના, એમાંથી માત્ર 2ની ધરપકડ થઈ. તો આ બાબત થોડી યોગ્ય તપાસ માટે એસપી ઓફિસે જઈ આવ્યા અને તો સાહેબ થોડા કારણ કે આમનો કોઈ હવે વારસદાર તરીકે કોઈ છે અમે અહીંયા તપાસ માટે એસપી સાહેબ મોકલી દઈશું. અમે જોઈશું આમાં ફોલો લેશું અને એસઆઈટીની રચના કરીને એવું કઈ થાય, આરોપીને કડક કાર્યવાહી વહેલી તકે એસપી સાહેબને નિયમ અનુસારની કાર્યવાહી માટે મોકલી દઈશું. પછી પ્રક્રિયાને ફોલો રાખશું કે આમાં શું આગળ ન્યાયિક પ્રક્રિયાને અનુસરીને લેવાય. ઓકે સર. શું છે? શું કારણથી આવવાનું છું? દવાખાને લઈ ગયા ખલાસ થઈ ગયો. પછી જમાદારે લખાવ્યું તે એને કીધું લખ્યું નહીં. 5 જણા લખાવ્યા, 2 જણા લે અને 5 જણા એમ કીધું કે આ 5 જણા છે બાબામાં, 2 જણાને લાવ્યા અને 3 જણાને લાવ્યા નથી. આ કારણે ભાઈઓને બોલાવ્યા અમારી નાત બિચારા ભાઈ હારે આવ્યા છે અને એ આવી. મારી ઉંમર 65 વર્ષ. મારી દીકરા ભાઈ. સરકાર પાસે શું અપેક્ષા છે તમારી? સરકાર પાસે તમારી આશા શું છે? માંગણી છે કે અમને ન્યાય અપાવો અને અમારી નાતમાં આવું ખાવું નહીં. તમારો પરિચય આપો અને આખી ઘટનાની વિગતે સંપૂર્ણ માહિતી આપો. મારું નામ દિનેશભાઈ બી સોલંકી, ભાવનગર બાબર સમાજનો પ્રમુખ છું. બાબર સમાજની અંદર ઘોઘા તાલુકાના નથ્થુગઢ ગામે રાજુભાઈ વાલજીભાઈ ગઢાદરાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. અત્યારે તાત્કાલિકમાં 2 અત્યારે પકડાયા છે, પણ 3 અત્યારે પકડાઈ જાય અમારા બાબર સમાજની અંદર આવો ફરી બનાવ ન બને, કોઈ લૂંટફાટ એવો બનાવ ન બને તે બાબર સમાજના ઈચ્છીએ છીએ. ભાવનગર સમાજમાં જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગામડા લેવલે આવો પણ બનાવ બાબર સમાજની અંદર ન બને તે અમે અમારી ઈચ્છા છે. એસપી સાહેબને અમે આવેદનપત્ર દેવા ગયા હતા, પરંતુ સાહેબ અનિવાર્ય સંજોગોના કારણે એ પણ મળવામાં નથી આવી. કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે, પણ નાયબ કલેક્ટર સાહેબને મળી અને એસડીએમને મળી અને એસડીએમને રજૂઆત કરી છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને અનુરોધ કરવામાં આવશે કે હવે પછી આ બાબર સમાજની અંદર કોઈ પણ લૂંટ કે બનાવ કે શક્તિ કોઈ બનાવ ન બને. અત્યારે બનાવ બને છે તો અમારા સમાજની અંદર ન્યાય મળે, તાત્કાલિક ન્યાય મળે તેવો અમે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગીએ છીએ. ત્યાં પણ જો ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવા માંગીએ છીએ. હવે પછી અમારા સમાજની અંદર કોઈ પણ કાંકરી ચાલો, કોઈ પણ લૂંટફાટ કે કોઈ પણ ગુનો ન બને એવો અમારી બાબર સમાજની માંગણી છે. ગામડાની અંદર અવાપરી જગ્યાની અંદર આ માણસને હત્યા કરી ખસી દેવામાં આવે છે. તેમના માતા, એમને એકનો દીકરો, એને સસરાને કુમારનો દીકરો, એને હવે ન્યાય મળે એનું કોઈ કમાવાનો વ્યક્તિ છે નહીં. અમારા સમાજની અંદર હવે પછી આવી ઘટના ન બને તેવી અમારી સરકાર પાસે ખાસ અત્યંત માંગણી છે. બધી